છે રાજકોટની સોની બજાર, જ્યાં તૈયાર થાય છે સોનાના આભૂષણો, જે દેશ અને દુનિયાના ગ્રાહકો સુધી પહોંચે છે. સમગ્ર દેશમાં રાજકોટના સોની કારીગરોની કારીગરી ખૂબ જ વખણાય છે, પરંતુ હવે નવા જ કારીગરો આવી ગયા છે ઝવેરી બજારમાં. નવા કારીગરોની કલાનો ભોગ બની રહ્યા છે ખુદ સોની વેપારીઓ અને કારીગરો. તમે કહેશો કેમ? વાત જાણે એમ છે કે સોની બજારના વેપારીઓને અસલી સોનાના દાગીનાના બદલે હવે નકલી બિસ્કિટ પધરાવી દેવાનો ખેલ શરૂ થયો છે. જી હા, સોનાના નકલી બિસ્કિટ. આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ભોગ બની રહ્યા છે સોની વેપારીઓ. કારીગરો હોય ઈ રોકડની અંદર આની કોઈ પણ લેતી દેતી કરતા નથી. એનું મેન કારણ એ છે કે ભાવનું અપડાઉન થતું હોય ત્યારે હરેક લોકોને આમાં નુકસાની જાતી હોય છે. એટલે જેટલું સામે વજન હોય એટલું સામે સોનું એનું જે પ્યોર થતું હોય એટલું માગતા હોય છે. કેવી રીતે સોની વેપારીઓ અને કારીગરો સાથે થાય છે છેતરપિંડી? સોની કારીગર કે વેપારીઓ પાસેથી સોનાના દાગીના હોલસેલમાં ખરીદવામાં આવે છે અથવા તો ઓર્ડર આપી દાગીના બનાવડાવવામાં આવે છે. દાગીનાને આંગડિયા કે કુરિયર દ્વારા મંગાવવામાં આવે છે. ઓર્ડર આપનાર બદલામાં 24 કેરેટ સોનાનું બિસ્કિટ મોકલે છે. અહીં જ થાય છે છેતરપિંડી. દાગીનાના બદલામાં મોકલાતું સોનાનું બિસ્કિટ ખરેખર હોય છે નકલી. સોનાના નકલી બિસ્કિટનો ભોગ અનેક સોની વેપારીઓ અને કારીગરો બન્યા છે, જે સોની વેપારીઓ માટે ગંભીર ચિંતાનો વિષય છે. કાયદાકીય આંટીઘૂંટીના કારણે વેપારીઓ પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળે છે, તો ભોગ બનનાર કેટલાક કિસ્સામાં વેપારી પોલીસ ફરિયાદ કરે છે, તો મોટા ભાગના કિસ્સામાં પોલીસ ફરિયાદ થતી જ નથી. એ લોકો ડુપ્લિકેટ બિસ્કિટ આપે અથવા તો જેની પ્યોરિટી ઓછી હોય એવું સોનું પધરાવીને વયા જાય છે. અને આ ખાસ કરીને તો આવા હજારો કિસ્સાઓ બન્યા છે સોની બજારની અંદર, અને લોકો ફરિયાદ કરવાનું લગભગ ટાળે છે. એનું મેઇન કારણ એ છે કે ફરિયાદ કર્યા પછી કોઈ પણ એનું રિઝલ્ટ હોતું નથી. ત્યારે આ લોકો આવી છેતરપિંડીના ભોગ બને છે. સોનાના નકલી બિસ્કિટ પધરાવી દેવાના ગોરખ ધંધાનો ભોગ સૌરાષ્ટ્રના અનેક વેપારીઓ અને કારીગરો બન્યા છે, પરંતુ ખાતાકીય તપાસ અને પોલીસની ઝંઝટથી કંટાળી ફરિયાદ જ નથી થતી. નકલી બિસ્કિટ બનાવવા પાછળ કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ વ્યક્તિઓનો સમૂહ હોવાની પ્રબળ આશંકા છે. ત્યારે આ ટોળકી અને ગોરખ ધંધા પાછળ રહેલી કોઈ ચોક્કસ ગેંગને પકડવી પોલીસ માટે પણ પડકારરૂપ છે. મયુર સોની, GSTV, રાજકોટ.